નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આધાર કાર્ડ બનાવવા માટે ગયેલા અરજદારનું નકલી જન્મનો દાખલો મળવાના મામલામાં રાવપુરા પોલીસ મથક ખાતે ગુનો નોંધ્યા બાદ જે એજન્ટ મારફતે આ જન્મનો દાખલો મેળવવામાં આવ્યો એવા એજન્ટ ફિરોજ પઠાણ તેમજ જે ઝેરોક્સ સેન્ટરમાં આ જન્મનો દાખલો બનાવવામાં આવ્યો તે ઝેરોક્સ સેન્ટરના માલિક અજય મકવાણાની પોલીસે ધરપકડ કરી છે. આ મામલામાં પોલીસે બીએનએસની કલમ 336(2) 340(2) હેઠળ ગુનો નોંધ્યા બાદ આરોપી તરીકે અરજદાર કાશિદ સિદ્દીકી તેમજ તેના પિતા રાશિદ સિદ્દીકી પણ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ કામના જે ફરિયાદી છે શમિક શાંતિલાલ જોશી કે જેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે સાઉથ ઝોનમાં નોકરી કરે છે અને એમનું સુપરવિઝન છે તે વસ્તી ગણતરી તેમજ જે નવીન આધાર કાર્ડ બનાવવામાં આવે છે તેનું સુપરવિઝન રહે છે. આ નવીન આધાર કાર્ડ બનાવવાની કચેરી નવરંગ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી છે કચેરી. ત્યાં નવા આધાર કાર્ડ બનાવવા માટેની કચેરી છે. આ કામના જે આરોપી છે કાશિદ રશીદ સિદ્દીકી કે જેને આધાર કાર્ડ બનાવવાનું હોય એ પોતાના ડોક્યુમેન્ટ સાથે આજે લગભગ 11:15 કે 11:15 આજુબાજુ આ કચેરીમાં ગયો હતો અને તપાસ કરતા જે જન્મનું પ્રમાણપત્ર છે એ લોગો છે જમનાભાઈ હોસ્પિટલનો હોય. જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે એ ત્યાં વર્ષોથી ફરજ બજાવે છે એટલે એમને ખબર છે કે કઈ રીતે આ જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. મોટે ભાગે જન્મનું પ્રમાણપત્ર છે તે કોર્પોરેશનની ઓફિસ દ્વારા અને ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા બનાવવામાં આવતું હોય છે. કોઈ પણ જે હોસ્પિટલ છે એ જન્મનું પ્રમાણપત્ર બનાવતી નથી એમને ખ્યાલ હતો, જેથી કરીને એમણે એની વધારે તપાસ કરાવી ત્યારે ખબર પડી કે ભાઈ આ રીતે અમે કોઈ પણ જન્મનું પ્રમાણપત્ર બનાવતા નથી. એને આધારે તેમણે પોલીસના 100 નંબરમાં ડાયલ કર્યો હતો અને એ ફરિયાદ માટે છે તે રાવપુરા પોલીસ સ્ટેશનમાં રાવપુરા પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છે પીઆઈ છે અને એમનો સ્ટાફ તરત જ હરકતમાં આવેલ હતો અને જે ફરિયાદી છે એમની ફરિયાદ તરત ડ્રાફ્ટ કરીને તરત જ આ જેમણે રજૂ કર્યું હતું કાશિદ રશીદ સિદ્દીકી કે જેઓ અત્યારે વડસર જીઆઈડીસી બેંક ઓફ બરોડા માંજલપુરના રહેવાસી છે. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જે પ્રમાણપત્ર છે તેમણે એમના પિતાજીએ કોઈની પાસે બનાવડાવ્યું હતું. કાશિદ રશીદ સિદ્દીકી એમના રશીદ સુબેદાર સિદ્દીકી છે એમના પિતાજી. એમને પોલીસ સ્ટેશને લાવીને આગળ પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેમણે કોઈક એજન્ટ મારફત કે ફિરોજ નસીર પઠાણ જે એજન્ટ છે એના મારફત કોઈક બીજા વ્યક્તિ પાસેથી આ જે નકલું જન્મનું પ્રમાણપત્ર છે એ બનાવેલ છે અને એને લાવીને પૂછતા જાણવા મળ્યું કે અજયકુમાર રણછોડભાઈ મકવાણા કે જેની એક ઝેરોક્સની દુકાન છે મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલી છે અને તેણે આ ભાઈ પાસે આ જે નકલી જન્મનું પ્રમાણપત્ર છે એ બનાવેલ છે. આ 4 માણસો છે એને અમે પૂછપરછ માટે લાવેલા હતા અને આગળની કાર્યવાહી છે એ ચાલુ છે. શું નામ છે અજયકુમાર રણછોડભાઈ મકવાણા.